ભરેલું શાક ખાવાની ઈચ્છા હોય અને બહુ ઝડપથી બનાવવું હોય તો એક સરસ મજાની ટેકનિક ને સરસ મસાલા સાથે શાક બહુ જ સરસ થાય છે. અને શિયાળામાં તો આખું ભાણું ભરાઈ જતું હોય છે. રોટલો, મરચાં, ડુંગળી, ગોળ અને પાપડ, ફટાફટ આ શાક થઈ જાય છે. શરૂ કરીએ સરસ મજાની રેસીપી રવૈયા બટાકાનું ભરેલું શાક. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અવનવી વાનગીની રેસીપી અને સંગીતના વિડીયો સાથે તમે મારી સાથે જોડાયેલા છો, એનો ખૂબ આનંદ છે. હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ફોલો કરો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ. 1 કપ લીલી ડુંગળી, 1 કપ લીલું લસણ ને થોડાક મરચાં. લસણ અને ડુંગળી ફ્રોઝન છે. આ ન હોય તો તમે સૂકાનો પણ પ્રયોગ કરી શકો છો. મારી ચેનલમાં પણ જોઈ શકો કેવી રીતે ફ્રોઝન કરવાનું. આવું દરદરું વાટવાનું છે, પેસ્ટ જેવું નથી બનાવવાનું. કઢાઈમાં 1 ટેબલસ્પૂન તેલ ઉમેરી ક્રશ કરેલો મસાલો છે એને 2-3 મિનિટ કચાશ દૂર થાય ત્યાં સુધી શેકવાનો છે. ત્યારબાદ ઠંડો પડવા દઈએ છીએ. 1 ટીસ્પૂન સૂકા ધાણા, 1/2 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન ડેસિકેટેડ કોકોનટ. આને ધીરા તાપે બરોબર શેકાઈ લઈએ છીએ. શેકાઈ જાય પછી 1 ટીસ્પૂન જીરું ઉમેરીએ છીએ. જીરું છેલ્લે શેકાય પછી જ ઉમેરવાનું છે. આ મસાલાને ઠંડો થવા દઈએ છીએ. એ જ પેનમાં થોડાક શિંગદાણા લઈ એને પણ શેકી લઈએ છીએ. શિંગદાણા શેકાઈ જાય એટલે ઠંડા પાડી એના પોતરા કાઢી લેવાના છે. 1 કપ ચણાના લોટને ધીમા તાપે બરોબર શેકી લેવાનો છે. લગભગ 7 થી 8 મિનિટ લાગશે. શિંગદાણા શેકાઈ ગયા છે ને મસાલો પણ બધો ઠંડો પડી ગયો છે. એ મસાલાને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ છીએ. ત્યારબાદ એ મસાલો ચણાના લોટમાં ઉમેરી દઈએ છીએ. લીલો મસાલો પણ ઠંડો થઈ ગયો છે. આદું ઉમેરી દઈએ છીએ. 1 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી મરચું, મીઠું જરૂર મુજબ, અહીંયા 1.5 ચમચી મીઠું ઉમેર્યું છે. 1 ચમચી ખાંડ ઉમેરી ધોયેલી નાની બટાકીને ચીરા કરી લઈએ છીએ અને એમાં એ મસાલો ભરી લઈએ છીએ. એવી જ રીતે રવૈયાને પણ ધોઈ ચીરા કાપા કરી ઊભા આડા કરીને જોઈ લેવાનું કે જીવાત ન હોય, અને રવૈયાને પણ ભરી લઈએ છીએ. રવૈયા પણ મેં આ રીતે ભરી લીધા છે. મસાલો વધે તો તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. એટલે શિયાળામાં આવા ભરેલા શાક બધાને ભાવતા હોય છે. તો આ મસાલો વધ્યો છે એને શાકમાં પણ આપણે ઉપયોગ કરીશું. કુકરમાં 4 ટેબલસ્પૂન જેવું તેલ ઉમેરીએ છીએ. અહીંયા મેં ઘાણીનું સિંગ તેલ લીધું છે. તમે ઓછા તેલનો પણ પ્રયોગ કરી શકો છો. 1 ચમચી રાઈ તતડી એટલે 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ ઉમેરી અને જે રવૈયા બટાકા ભર્યા છે એને હળવે હાથે ઉમેરી દેવાના છે. ખાસ કરીને ધ્યાન રાખવાનું તેલ ગરમ હોય તો ઉડે નહીં. બધા ઉમેરી લીધા પછી જરૂર મુજબ 1 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી મરચું, ત્યારબાદ અડધી ચમચી મેથીનો મસાલો ઉમેરીને 1.5 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરી બરોબર હલાવી મિક્સ કરી કુકરનું ઢાંકણું બંધ કરીને 3 વિસલ લગાવી લેવાની છે. કુકર ઠંડુ થાય એટલે ઉપરથી એર કાઢીને ચેક કરી લેવાનું છે. રસો તમને જોઈએ એ પ્રમાણે ઘટ રાખી શકો છો અને થોડો વધારે હોય તો વાળી પણ શકો છો. આવી રીતે 1 ચમચી વધેલો મસાલો ઉમેરી લઈએ છીએ. થોડોક લીંબુનો રસ ઉમેરીએ છીએ. મસાલામાં આપણે ગળપણનો પ્રયોગ કર્યો છે, મેં ઉપરથી નથી કર્યો. તો સરસ મજાનું આ શાક તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો કે શિયાળામાં તો આ શાક સાથે બીજું બધું ઘણું બધું નાનું નાનું હોય એટલે ખાવામાં પણ મજા આવે છે. રોટલો, મરચાં, ડુંગળી, પાપડ, ઉપરથી કોથમીર નાખીને સર્વ કરીએ છીએ. અને ગોળ તો હોય જ. તો મિત્રો ફટાફટ આ શાક કુકરમાં બની જાય છે. ઘણા લોકોને બેઠું શાક ભાવતું હોય પણ ટાઈમ ન હોય તો તમે આ રીતે બનાવી શકો છો. ખૂબ ઝડપથી કંઈક રસોઈ બનાવવી હોય અને ભરેલું શાક ખાવું હોય તો આ શાક બહુ ફટાફટ થઈ જાય છે અને સરસ મસાલા સાથે. બહુ ઓછા રવૈયા બટાકા હોય તો પણ ઘણી બધી ક્વોન્ટિટી થઈ જાય છે. તો મિત્રો તમે આ વિડીયો જોયો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. ફરીથી મળીશું રેસીપીના નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.